નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતમાં કેટલીય નાની મોટી નદીઓ છે જે લોકોની જીવાદોરી છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવી પણ નદી આવેલી છે કે જ્યાંથી સોનું નીકળે છે। નદીની આસપાસ રહેતા લોકો સોનું નીકાળીને વેચે છે અને રૂપિયા કમાય છે। પ્રાચીન કાળથી સોના પ્રત્યે માણસોને લગાવ જોવા મળ્યો છે। હજારો વર્ષોથી માણસો સોનાની શોધમાં ભટકતા રહ્યા છે। આજના સમયમાં સોનાની ખાણો અને જમીનમાંથી નીકળતા સોના પર સરકારનો હક હોય છે, પરંતુ કેટલીક જગ્યાઓ એવી પણ છે કે જ્યાંથી સોનું મળે તો લોકો પોતાના ઘરે લઈ જઈ શકે છે। ભારતમાં આવી જ એક નદી છે જેના પાણીમાં સોનાના કણ વહે છે। ભારતના ઝારખંડ રાજ્યમાં વહેતી આ નદીનું નામ છે સ્વર્ણરેખા નદી। એવી માન્યતા છે કે સોનાના કણ મળવાના કારણે આ નદીનું નામ સ્વર્ણરેખા છે। નદીની આસપાસ રહેતા લોકો પેઢીઓથી રેતીમાંથી સોનાના કણ કાઢવાનું કામ કરે છે, જેનાથી હજારો લોકોનું જીવન નિર્વાહ ચાલી રહ્યું છે। જો કે નદીમાં સોનું ક્યાંથી આવે છે આની કોઈ જાણકારી નથી અને કેટલાક વૈજ્ઞાનિકોએ પણ રિસર્ચ કર્યું છે, પરંતુ સોનું ક્યાંથી આવે છે હજુ પણ રહસ્ય છે। તો ભૂવૈજ્ઞાનિકો માને છે કે પહાડી વિસ્તારોમાંથી નીકળવાના કારણે આ નદીમાં સોનાના કણ જોવા મળે છે। જો કે નદીમાં મળતા સોના વિશે આજ સુધી કોઈ નક્કર પ્રમાણ નથી મળ્યું। ઝારખંડ સિવાય પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ આ નદી વહે છે। આ નદીની શરૂઆત ઝારખંડની રાજધાની રાંચીમાંથી 16 કિલોમીટર દૂર છે અને સીધા બંગાળની ખાડીમાં પડે છે। ફક્ત સ્વર્ણરેખા નદી જ નહીં, પરંતુ તેની સહાયક નદી કરકરીની રેતીમાંથી પણ સોનાના કણ નીકળતા હોવાનું કહેવાય છે। રેતીના કણોમાંથી નીકળતું સોનું શુદ્ધ સોનું છે। ઝારખંડમાં સ્વર્ણરેખા નદી જે વિસ્તારમાંથી નીકળે છે ત્યાં લોકો સવારથી જ પહોંચી જાય છે અને રેતી જાળીને સોનું એકઠું કરે છે। જંગલોમાંથી વહેતી આ નદી પશ્ચિમ બંગાળના બાલેશ્વર જિલ્લામાં પહોંચે છે અને બાલેશ્વરમાં બંગાળની ખાડીને મળે છે।